બરોબર. અને ત્યારે જયેશ પટેલની 6 વર્ષની માસૂમ બાળકી ઉપર આ આવડા લોકોએ કાન પટ્ટા ઉપર બંદૂક રાખીને કીધું જયેશ પટેલને હાજર કરો નકર હમણાં ઠાલાવી દઉં. સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં. જી હા, હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઢોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે. જો તમે દીવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં. સામાન્ય નહીં, લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા, ચીઝ ઢોસા, મેક્સિકન ઢોસા, રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસાની તો વાત જ કંઈક અલગ છે. ઢોસા પોઈન્ટ, ગીરગઢડા રોડ, ઉના. આજે સમાજને હે ને બહુ એવી તલબ જાગી છે કે તમે બધા હે ને આરોપીઓના સપોર્ટ કરીને સમાજના આંગણે કે તમે બધા બેસી જાવ છો ને એમ થોડાક કઈ સમાજ ન્યાય આપે. ને આજે આરોપીની વાત નથી કરવી, આજ સમાજના હારા માણાની વાત કરવી છે તમતારે. હવે તમારે ઈ જોવાનું છે કે આ આરોપીઓને નો મદદ કરે તો કાંઈ નહીં, ભગવાન ભલું, પણ હવે સમાજના હારા માણાને કેવી મદદ કરે છે ને ઈ જોવું છે આપણે. મારે તમને ઈ બતાવવું છે આજે. એટલે રેગ્યુલરની રીતે આપણે 1.5-2 મિનિટ આપી દઈએ, બરોબર. આપડી નાઈટ થઈ જાય ભેગી. પધારો ભાઈ ભગીરથભાઈ ચોવટિયા, પધારો. પધારો પધારો પધારો. આજે તમારે જોવાના છે જામનગરના એક બેને કરાવેલા કાર્યક્રમો અને પાટીદાર સમાજના આગેવાનો કેવા એમાં પીસાણા ને આ બધું યાદ તમારે વ્યવસ્થિત રીતે જોવાનું છે, બરોબર. હવે વાત એમાં એવી આવે છે કે સમાજના આગેવાનો સાથે મીટિંગ કરી. સમાજના આગેવાનો સાથે મીટિંગ કરીને એટલે સમાજના આગેવાનોનું એવું કહેવાનું નીકળ્યું કે ભાઈ તમે બધા આરોપીઓના કેમ સપોર્ટિંગ કરો છો? તમે સમાજના સારા માણાને સમાજે અને આ જે ગ્રુપો બનાવીને ફરે છે ને એને મદદ ન કરી હોય કે તો તમે અમને જણાવો. કાંઈ વાંધો નહીં સાહેબ. તો તમે આ કિસ્સો સાંભળો. જામનગરની અંદર આ કિસ્સો છે. હા, 2015 અને માર્ચ મહિનાની આખી વાત છે, બરોબર. જામનગરની અંદર ડીવાયએસપી મેકવાને જયેશ પટેલની ઘરે રાતે ઘૂસી ઘર વેર વિખેર કરી નાખ્યું અને એની 6 વર્ષની માસૂમ દીકરી ઉપર જાય આમ બંદૂક તાકી હતી. જો આમ કેવી રીતના, આમ કોઈ પણ સાંભળજો આખી કહાની તમને કહું. ઈ ડીવાયએસપી આપણે કેવાય મેકવાને, આ ડીવાયએસપી મેકવાને ઈ 6 વર્ષની છોકરી ઉપર કયા મુદ્દાના હિસાબે હું કારણે એને બંદૂક તાકીને આવી મારે તમને કેવું. તો મુદ્દો શું હતો? બાબુલાલ ડોબરિયા કરીને એક જામનગરની અંદર ઉદ્યોગપતિ ને તમે જે સમજો એ તમને ઓળખતા જશો લગભગ તો બધા, બરોબર. તો હું તમને કહી દઉં. એટલે બાબુલાલ ડોબરિયા એટલે કોણ? બાબુલાલ ડોબરિયા એટલે ટોપ 1 થી 10 ઉદ્યોગપતિમાં એનું નામ આવે. પાટીદાર સમાજને ખૂબ આર્થિક રીતે ભંડોળ અને એને પૂરું પાડ્યું છે અને જયેશભાઈના પણ ટ્રસ્ટના દાતા છે, બરોબર. આ આપણા બાબુલાલભાઈ ડોબરિયા. આ બધા સમાજ એને ઓળખતો હોય છે ને કદાચ ન ઓળખતો હોય તો હવે ઓળખી જશે, બરોબર. આ બાબુલાલ ડોબરિયાએ ટૂંકમાં વાત કરું તો સમાજ માટે ઘણું કર્યું છે. ભગવાને એને આર્થિક દીધું હોય ને તો સામાન્ય લોકો માટે સમાજ માટે કરવું પડે ને તો એને એમાં ઘણું કર્યું. એમાં કોઈ દી એને પાછી પાની કરી જ નથી, બરોબર. હવે બાબુલાલ ડોબરિયાની કણસુમરાના પાટિયા પાસે 22 વીઘા જમીન આવેલી હજી છે, તે હતી ને લગભગ હજી છે, બરોબર. ઈ કણસુમરાના પાટિયા પાસે 22 વીઘા જમીન આવેલી હતી. આ જમીન એના ભાગ્યા રાખીને ખેડાવતા હતા અને એમાં પાક લેતા હતા, બરોબર. અને ન્યા એના ભાગ્યા એની વાડીએ જ રહેતા, બરોબર. ઈ ભાગ્યાજી આ બાબુલાલની 20 વીઘાની જમીન અંદર રહેતા હતા. ન્યા સવારે 5 વાગે જામનગરની એક બેનના માણસો આવે છે, બરોબર. ઈ માણસો આવી વાડીની અંદર ઘૂસી બાબુલાલના ભાગ્યાના ઘરવાળી છોકરા બધાને બહુ ખૂબ મારીને ફાડી નાખ્યા, બરોબર. અને ધમકી દીધી કે હાલો ફટાફટ ખેતર ખાલી કરો ને ભગાડી મૂક્યા. કપડા મિત્રો ન લેવા દીધા. ઓલા નાના છોકરા હતા ને એના કપડા સામાન કોઈ વસ્તુ એને લેવા ન દીધી. હાલો છટકો ને માર્યા, બહુ માર્યા, બરોબર. ત્યાંથી બાબુલાલ ડોબરિયાના ભાગ્યાઓ ત્યાંથી નીકળી ગયા. રોડ ઉપર આવીને બાબુલાલ ડોબરિયાને 5 વાગે ફોન કર્યો, 6 વાગે કે ભાઈ શેઠ આવું થયું છે ને અમને માયરા ટાટિયા ભાંગી નાખ્યા આવી રીતના આવા માણસો આવ્યા હતા. આ ખબર સુનીને બાબુલાલ ડોબરિયા હવારમાં સીધા જયેશ પટેલ જયેશ રાણપરિયાની ઘરે જાય છે. જયેશ રાણપરિયાની ઘરે જઈને એને બધી વાત કરી કે ભાઈ આવી રીતનું થયું છે ને આવું થયું છે ને આ બેનના માણસો આવી અને મારી વાડીમાં સવારે 5 વાગ્યામાં ઘરી અને આવી રીતના કાર્યક્રમો કરેલા છે ને અમારા ભાગ્યાને મારેલા ને ટાટિયા બાટિયા તોડી નાખેલા છે, બરોબર. એટલે જયેશ પટેલ અને બાબુલાલ બે ગયા આપણે કેવું કહેવાય, આ બે ગયા A ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા,
બરોબર. એટલે એ ડિવિઝન પોલીસ સ્ટેશને, જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગયા ને એને એમ બધી વાત કરી કે ભાઈ આવી રીતનું થયું ને અમારી સાથે મારકુટ થઈ છે ને અમને જબરદસ્તી આ જમીન મારી હોવા છતાં, ઈ જમીન બાબુલાલ ડોબરિયાની હોવા છતાં એના ભાગ્યાને જામનગરના કોક બેનના માણસોએ ઈ જમીનમાં માર્યા અને કાઢી મૂક્યા. બરોબર. એટલે એ ડિવિઝન પોલીસ સ્ટેશને શું કીધું કે ભાઈ આ અમારામાં ન આવે. બરોબર. એટલે જયેશ પટેલ અને બાબુલાલ ડોબરિયા ગયા બી ડિવિઝન, પંચકોશી બી ડિવિઝનમાં. બરોબર. ન્યા બધું કમ્પ્લીટ કાર્યક્રમ કર્યો ને બધું બતાવ્યું ને બધું કીધું ને તો ન્યા કોઈ આપણે ડીએસપી પ્રદીપ સેજુલ ને એને ટાઈમ લીધો મળવાનો 11 વાગ્યાનો કે ડીએસપી ને મળી લ્યો ને કે ડાયરેક્ટ જોજો તમે ટાટિયા ભાંગા તોય ડીએસપી ને મળવાનું, તઈ તો હજી નક્કી જ નથી ફરિયાદ લેવાની જ નહીં. એટલે ડીએસપી પ્રદીપ સેજુલ ને મળ્યા. પ્રદીપ સેજુલ કોણ? પાટીદાર સમાજના વાહા ફાડનારો પ્રદીપ સેજુલ. પ્રદીપભાઈ સેજુલ કોણ? તો કે જયેશ પટેલનો દુશ્મન. બરોબર. એટલે પ્રદીપ સેજુલે એને ટાઈમ આપ્યો નહીં મળવાનો. એટલે જયેશ પટેલને ખબર પડી ગઈ કે આવડા આ બેનના હિસાબે આપણી ફરિયાદ લેશે નહીં. પછી જયેશ રાણપરિયા, જયેશ પટેલ અને રાઘવજી પટેલ બે પાર્ટનર હતા. એ ત્યારે હકુભા ને બધા ભેગા હતા. બરોબર. એટલે જયેશ પટેલ, રાઘવજીભાઈ, આપણા ઓલા મંત્રી હતા ઈવો, આ રાઘવજીભાઈ અને હકુભા ઈ બધા ભેગા મળી અને ચર્ચા કરી કે ભાઈ આવી રીતની મેટર છે. બાબુલાલ ડોબરિયા રાઘવજીભાઈ ને કીધું કે આપણા સમાજના વ્યવસ્થિત માણસ છે અને એની ઉપર આવા હુમલા થાય ને એની ઉપર એના માણસો ઉપર આવું થાય ને એની જમીન પચાવવા પાડવાની કોશિશ કરવામાં આવે તો આના માટે આપણે કાયદેસરના એક્શન લેવડાવવા પડે. આ કાયદાની રૂઢીએ આવે. બરોબર. એટલે આ રાઘવજીભાઈ ને હકુભા ની બધા પાસા ગયા આપણે ડીએસપી પાસે, પ્રદીપ સેજુલ પાસે. બરોબર. અને બાબુલાલ ડોબરિયા ઓરિજિનલ દસ્તાવેજો રજૂ કર્યા, જે કાગળિયા પ્રૂફ ને જે હતું એ બધું એની સાથે ડીએસપી સામે રજૂ કર્યું કે ભાઈ જો આવી રીતનો કાર્યક્રમ થયો છે ને હજી અમારી આ 2 પોલીસ સ્ટેશન ફર્યા, હજી કોઈ એફઆઈઆર નથી લેવાની અને આમાં તમે કઈક કાર્યવાહી કરો. 1.5 કલાક મીટિંગ આવેલી ને. કેટલી? 1.5 કલાક. ઈ પ્રદીપ સેજુલ ડીએસપી આ બધાને ગોળ ફેર્યા. છેલ્લે હું કીધું કે ભાઈ આ તો સિવિલ મેટર બને કે આ તો કોઈ કે પોલીસ સ્ટેશન ની ફરિયાદ બને જ નહીં. બરોબર. તમે જોજો. એટલે એને ના પાડી દીધી ચોખ્ખી. એટલે રાઘવજીભાઈ બોલ્યા કે સાહેબ ભલે કઈ વાંધો નહીં કે સિવિલ મેટર હોય તો અમે કોર્ટમાં કરશું સિવિલ મેટર, પણ એના ભાગ્યાને મારપીટ કરીને પગ ભાંગી નાખાય કે તમે એની તો ફરિયાદ લ્યો. એની એને ફરિયાદ ન લીધી. બરોબર. પછી ઈ આખું ગોળ ફેરવીને પાછા 1.5 કલાક ને બધું કમ્પ્લીટ આવેલું. પછી રાઘવજીભાઈ પટેલ ને હકુભાન, જયેશ પટેલ ને બધા બહાર નીકળી ગયા. એને ખબર પડી ગઈ કે આ બેન નો ફોન હોય, કારણ કે બેન ની રજા સિવાય જામનગરમાં એફઆઈઆર ફાટતી જ નથી, ત્યાં રજા લેવા જ આવી પડે. બરોબર. એટલે પછી આ બધા બહાર ગયા અને જયેશ પટેલે એમનો મિત્ર હતો જસપાલ. બરોબર. જયેશ પટેલે જસપાલ ને કીધું કે તમે જરીક જોયા હો તો ખરા કે વાડીએ કોણ કોણ છે ને કોના માણસો છે ને એમાં કોણ કોણ કઈ રીતનું છે તમે જોયા હો ખરા કેટલું શું છે. એટલે આ બધા આ જસપાલ ને એ બધા એની વાડીએ જોવા ગયા. બરોબર. જસપાલ ને એની વાડીએ જોવા ગયા ને બધું કમ્પ્લીટ કર્યું ને એટલે આપણે ડીવાયએસપી કેવાય આપણે જસપાલ ને એ બધા ગયા. બરોબર. પછી ત્યાં આવે છે જોવા માટે મોકલી દીધા. એક મુદ્દો હજી હું તમને પ્રૂફ સાથે કહી દઉં એટલે તમને આ મેટરમાં મજા આવશે. બરોબર. હા, પછી આપણે રાખ્યું છે. એટલે જસપાલ ને જોવા મોકલો જયેશ પટેલ કે જોતો જોઈએ તો કોણ કોણ છે અને કઈ રીતનું છે. એટલે જસપાલ ને જોવા ગયા ને એટલે એને ખબર પડી ડીવાયએસપી આવડા ડીવાયએસપી સાહેબ ને કે ભાઈ જસપાલ ને બધા અહીંયા જોવા ગયા હતા ને આવી રીતનું છે. એટલે સીધો જસપાલ ને એને ડીવાયએસપી ઉપાડી લીધો. બરોબર. ઉપાડી અને કમ્પ્લીટ વ્યવસ્થિત બધો કાર્યક્રમ કરીને જસપાલ ને એના આવડા જયેશ પટેલ ને એમના વિરુદ્ધ એને ફરિયાદ દાખલ કરાવી. ફરિયાદી કોણ હતો? ફરિયાદ નંબર છે 26/2015 અને ફરિયાદી તરીકે હતો મહેશ મહાજન. મહેશ મહાજન દ્વારા ફરિયાદ લખાવી કે જસપાલ ને એના માણસો વાડીની અંદર આવ્યા, સીસીટીવી ફૂટેજ ને એ બધું તોડી નાખ્યું ને આવી અને ફરિયાદ લખી હોત નાખી, લખાઈ ગઈ. ન્યા ડીએસપી મળવાનું ન થયું, ન્યા રાઘવજીભાઈ પટેલ ને નો લઈ જવા પડ્યા, ના હકુભા ને લઈ જવા પડે. આવડા મંત્રીઓના ઓલા નેતાઓને લઈ ગયા વગર આ ફરિયાદ લખાઈ ગઈ હતી, કારણ કે બેન નો આદેશ હતો. બરોબર. એટલે પછી આ બધો કાર્યક્રમ થયો એટલે જસપાલ ની પૂછપરછ થઈને પોલીસ તપાસ થઈ એટલે જસપાલે નામ ખોલ્યું જયેશ પટેલ નું કે ભાઈ મને તો જયેશ પટેલે કીધું હતું તમે જોયા હોય કે ત્યાં વાડીએ કોણ હતું. એટલે જયેશ પટેલ ની ઘરે ફોટો ફાટી ખબર જ હોય.
ખોડલધામ ધજા ચડવાની હોય એટલે ક્યાં જવાનું હોય તો કે ખોડલધામ મંદિરે. ત્યારે કઈ સોમનાથ તો જવાય નહીં એટલે પોલીસ વાળાને ખબર જ હોય ધજા અહીંયા જ ચડવાની છે એટલે સીધા જ બધે જયેશ પટેલ ની ઘરે આવ્યા. પણ જયેશ પટેલ ને ખબર પડી ગઈ પોલીસ વાળા એની ઘરે આવે ને એટલે જયેશ પટેલ એના ઘરે નીકળી ગયા. બરોબર. અને સવારે ઈ એના ડેસ્ટિનેશને પહોંચીને ડાયરેક્ટ હાઈકોર્ટ ની અંદર અરજી દાખલ કરી અને જયેશ પટેલ ની ધરપકડ ઉપડી સ્ટે લઈ આવ્યા. બીજે દિવસે જો આ ફટાફટ પ્રોસેસ થી, કારણ કે જોવું પડે ને બધું. હવે એની વચ્ચે આ બધું એમને ખબર પડી ને એટલે આ બધાય ગયા જયેશ પટેલ ની ઘરે. જયેશ પટેલ ની ઘરે રાતે 1:30-2 વાગે ગયા અને આખું ઘર વેર વિખેર કરી નાખ્યું. જયેશ પટેલ ના બાયડી છોકરા હતા. બરોબર. અને ત્યારે જયેશ પટેલ ની 6 વર્ષની માસૂમ બાળકી ઉપર આ આવડા લોકોએ કાન પટ્ટા ઉપર બંદૂક રાખીને કીધું જયેશ પટેલ ને હાજર કરો ને હમણાં ઠાલાવી દઉં. વિચાર કરો તમે મિત્રો, આવી ક્રૂરતા ભરી જિંદગી કર્યા છતાં બરોબર આમાં જયેશ પટેલ નો શું વાક? જયેશ પટેલ તો બાબુલાલ ની વારે ગયો તો. જયેશ પટેલ તો બાબુલાલ ડોબરિયા ની મદદ કરવા ગયો તો બાબુલાલ ડોબરિયા હારા માણસ હતા તમારા, તો જામનગર ની અંદર થી કેમ કોઈ બાબુલાલ ડોબરિયા મદદ કરવાનો ગયો? કેમ કોઈ ખોડલધામ નો માણસ મદદ કરવાનો ગયો? કેમ કોઈ બીજી સંસ્થાનો માણસ મદદ કરવાનો ગયો? ફંડ જોતું હતું તેથી બાબુલાલ ડોબરિયા યાદ આવતા હતા. સમાજના દાતા કોણ? તો કે બાબુલાલ ડોબરિયા. પણ બાબુલાલ ડોબરિયા ની વાડીએ રહેતા માણસને કોક બેન ના માણસો આવીને ટાટિયા ભાંગી નાખે એટલે સમાજ અદપવારી જોવે. આમ કેમ સમાજ આમ અદપવારીને જોવે? આ તમારે વિચારવાની વાત છે. એટલે જયેશ પટેલ નો શું વાક? જયેશ પટેલ એની ભેગો પોલીસ સ્ટેશને ગયો અને તમે યાર એની યારે દાવ લ્યો, એને ફાંસીએ ચડાવી દો. યાર તમે પરિવાર નો હું કામે દાવ લ્યો? આટલા બધા તમે વાહિલા બૈણા વાળા, આટલા બધા વાહિલા બૈણા વાળા. તમારાથી જયેશ પટેલ પાસે ભેગું ન થયું એટલે તમે એના પરિવારને ઉપાડ્યો. અને એક હજી સ્પષ્ટતા કરી દઉં તમને બધાને બહુ સંકો ચાલે છે કે ભાઈ જયેશ પટેલના પરિવાર ઉપર કોકે આક્ષેપો કર્યા છે, કામ થયું. એટલે એનો આખો પરિવાર એમાં હતો. કોણ હોય? ધર્મેશ રાણપરિયા, જયેશ રાણપરિયા. હવે ઈ બેન સાઈડમાં મૂકી દો ને અમે ક્યાં એમ કહીશું કે આને સોડાવો બાપા, આને સોડાવો. અમે કહેતા જ નથી, ભલે ત્યાં જેલમાં એની કઈ જરૂર જ નથી. પણ તમે એની બાયડીઓને એના ઘરની બાયુને તમે હુકામ ઉપાડો? વાત આ છે, ન્યાય આનો જોઈશે. અને એની બાયડીઓને એના ઘરની માતાઓ બહેનો ન ઉપાડે એટલે ઈ બેનો ખોડલધામમાં આવીને બેઠી છે સુરક્ષા માટે, નહીં કે કોઈ રાજકીય ઝંડો લઈને કે કઈ મોટો મુદ્દો બનાવવા હાટું. આ નાય સમજાવું છું તમને, તમે કેમ નથી સમજતા? ઈ એની સુરક્ષા માટે બેઠા છે, હું તમને એમ કઉ છું. અને બહુ ફળાંગા જીકે સમાજના આગેવાનો કે અમે સીએમ સાથે મીટિંગ કરાવી દઈએ અને તમારું બધું પતાવે. પણ કેદુની વાત છે, કેદુની વાત છે. સમાજના આગેવાનો કેદી ગયા હતા જયેશ રાણપરિયાના ઘરે મળવા? 30 દિવસ પછી, આટલા દિવસ થયા અને તમે કઈ પટેલ સમાજની એક મેટર પતાવી આવી રીતના અને પ્રેસ કોન્ફરન્સ કરીને એક મેટર બતાવો મને, એક મેટર. પાયલ ગોટીવાળી મેટર નું શું થયું? દિનેશભાઈ તમને ગયા હતા બરોબર, તમારું ધામે ત્યાં ગયું તું, શું થયું? ધામવતી તમને ગયા હતા ને, શું થયું પાયલ ગોટીવાળી મેટરમાં? હજી બચારી તારીખ ભરેશ, હજી બચારી તારીખ ભરેશ. જેમ હું ભરું ને એમ એ ભરેશ. હું મળ્યું કે હજી 5 વર્ષ લાગશે ન્યાય મળતા. તો સરકાર હારી તમારા કરતા સરકાર હારી. તો તમને દાન દેવું એને કરતા સરકારને ફંડ દેવું સારું. તમારા કરતા ઈ સુરક્ષા હારી કરે. તમે અહીંયા નથી હાલો એમ કહેવાનો મારો મિનિંગ આ છે. શું છે કહેવાનો મારો મિનિંગ આ છે? આપણે કોઈના વિરોધી નથી, આપણે કઈ કરવું નથી બરોબર, આપણે કઈ કહેતાય નથી. પણ તમે યાર 100 મુદ્દામાંથી એક એવો સેન્સિટિવ મુદ્દો તમે પૂરો કરીને એમ કહો કે અમે સમાજના કામ કરી, આ નો હાલે. બધાયના કરવા પડે, બધાયના કરવા પડે. એટલે અમે કહીશી કે જામનગરની અંદર પોલીસ બેન કે એટલું જ કરે છે અને બેન કે તો જ એફઆઈઆર ફાટે. આ પાકી વાત છે. અમે એટલે જ કહીશી. આ કહેવાનો મારો ભાવાર્થ છે. મળીએ મિત્રો કાલે. આપણે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. આજે 3 તારીખ છે, 13-14 તારીખની વાત છે. નકર પછી આની પહેલા વિડીયો મૂકીને કીધું હતું કે જિગીસાબેન પટેલ આમ આદમી પાર્ટીમાં જાય છે અને ભૂકંપ આવે છે. ઈ તીર આમ જતું હતું ને બાણ આમ છૂટતું હતું. આવ્યો ને ભૂકંપ? હજી તો ઘણું બાકી છે, ઉપાધિ ના કરતા તમ તારે. હા, મળીશું મિત્રો કાલે. હા, લગભગ તો કાલે પોસ્ટ મૂકી દઈશ. સનસની ખેત આપણે ઓલું રેકોર્ડિંગ વાળું બાકી છે ને, વિડીયો વાળું, ઈ કાલમાં લઈ લઈએ તમ તારે. બરોબર, મળીએ. જય સરદાર,
જય ખોડિયાર. અને હજી 2 હાથ જોડીને આ પ્રાર્થના કરું છું કે તમે પધારો ખોડલધામ, એને મળો, અમને નથી મળવું. અમને રહેવા દો તમ તારે. અમે બધા અમે વેચાતા મળી છીએ અમે. અને આજે આનંદ થયો ભાઈ, આજે રંગડા બટેટાનું શાક નું મેનુ ફરી ગયો. આજ બહુ આનંદ થયો. વાહ, બસ આવા કામ કરો તો બહુ મજા આવે. મેનુ ફરી ગયા, મિક્સ કઠોળ હતું. નકર મગ ને રંગણા બટેટાનું શાક હતું ને ફરી ગયું. મજા આવી ગઈ આજે. બરાબર. એટલે મળીએ મિત્રો કાલે. જય સરદાર, જય ખોડિયાર. અને સમાજ થોડીક આદિ જેદી તેદી તમારા ઘરે આવશે. હા, એવું નથી. હજી પાટીદાર સમાજના એવા નાના કેટલા એવા પરિવાર છે કે એને આવું હાલે છે. પણ ત્યાં કોઈ આગેવાન ને સમાજના મોટા માણસ ને જવાની કોઈને ટાઈમ છે જ નહીં.